હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની એનો પાર્ટ 2 સાથે ફરી પાછા આપણે મળીએ છીએ. હવે પાર્ટ 1 માં તમને ઘણી મજા આવી હશે, તમે અભ્યાસ પણ કરી ચૂક્યા હશો અને થોડાક આતુર પણ હશો કે હવે શું થશે આગળ સ્ટોરીમાં. તો ચાલો આપણે હવે સ્ટોરી આગળ ધપાવીએ. They were afraid that the શુક્રાચાર્ય might revive કચ્છ. આપણે જોયું કે દેવ્યાની અને કચ્છ છે એ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. શુક્રાચાર્ય પણ કચ્છને પસંદ કરવા લાગ્યા. એને બધી કામગીરી પણ સોંપી દીધી, એને શીખવવાની એને હા પણ પાડી અને એ નિત્ય એનું કામ કરવા માંડ્યો. અને અસુરોને ખબર પડી ગઈ કે હવે આ કચ્છ છે એ સંજીવની વિદ્યા છે શીખવા આવ્યો છે અને જો શીખી જશે તો પછી એ પોતાના માટે એ નુકસાનકારક હતું, એટલે એ નહોતા ઈચ્છતા કે આ સિક્રેટ છે એ જાણે. એટલે એને નક્કી કર્યું કે હવે આ શુક્રાચાર્યમાં પાસેથી આ કચ્છને દૂર કરવો અને એનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એને મારી નાખવો. પછી એને પ્લાન પણ બનાવ્યો, હુમલો કર્યો, માર્યો અને પછી એના બોડીનો પણ એને નિકાલ કરવો પડ્યો, કારણ કે એને ડર હતો. શું ડર હતો? કે they were afraid, તેઓ ડરતા હતા કે શુક્રાચાર્ય might, શુક્રાચાર્ય કદાચ revive કચ્છ, કચ્છને પાછો જીવતો કરી દે. એટલે કે હવે ખાલી મારવો જ એના માટે શક્ય નહોતું, હવે તો એને એની બોડીનો પણ એને નિકાલ કરવાનો, કે શરીર મળે તો એ પાછો એને જીવતો કરી શકે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એટલે એટલે તેથી they cut એટલે તેને કાપ્યું, his body એટલે તેનું શરીર, into pieces એને ટુકડાઓમાં કાપી નાખ્યું, એટલે કે કચ્છને એના માર્યા પછી એના શરીરને એના કટકા કરી નાખ્યા. and gave the pieces એના શરીરના જે ટુકડાઓ હતા એ આપી દીધા to wolves and jackals, વરુઓ અને શિયાળોને આપી દીધા. in the evenings જ્યારે સાંજે પડી ત્યારે Devyani was waiting for Kutch, but the cows returned home without him. હવે આ બાજુ એ મૃત્યુ પર પામ્યો હતો એટલે કઈ ઘરે આવે નહીં, એટલે દેવ્યાની વોઝ વેઇટિંગ એટલે એની રાહ જોતી હતી. કોની? તો કે ફોર કચ્છની. બટ ધ કાઉસ રિટર્ન્ડ, પણ ગાયો આવી પાછી હોમ ઘરે વિધાઉટ હિમ, તેના વગર ઘરે પાછી આવી ગઈ. એટલે કચ્છ નો આવ્યો અને ગાયો આવી ગઈ, કારણ કે ગાયોને હોય છે અને રસ્તો એને ખબર હોય છે એટલે પોતાના માલિકના ઘર સુધી પહોંચી જાય. દેવ્યાની વોઝ અપસેટ, દેવ્યાની ખૂબ ચિંતામાં પડી ગઈ. She went to her father, તે એના પિતા પાસે ગઈ and said, અને કહે છે કે the sun has set, સૂર્ય તો ક્યારનો આથમી ચૂક્યો છે. The cows return home, ગાયો ઘરે આવી ગઈ છે. Kutch has not come, કચ્છ હજી આવ્યો નથી. He is either lost or dead, કાં તો એ ખોવાઈ ગયો છે અને કાં તો એ મરી ચૂક્યો છે. ઓ ફાધર, હે પિતાજી, બ્રિંગ કચ્છ બેક, કચ્છને તમે પાછું લઈ આવો. કે I cannot live without him, હું તેના વગર જીવી રહી શક્યું નહીં. એટલે ટૂંકમાં એ હું એને એટલો પ્રેમ કરું છું કે એ મને નહીં મળે તો હું મારું જીવવાનું એ મારા માટે અશક્ય થઈ જશે. શુક્રાચાર્ય કન્સિડરેડ ફોર એ વાઇલ, શુક્રાચાર્ય કન્સિડરેટ કર્યું એટલે વિચાર્યું, ફોર એ વાઇલ એટલે થોડાક સમય માટે. એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, એટલે એવું વિચાર્યું કે વોટ કુડ હેવ શું થઈ શક્યું હોય, હેપન એટલે બન્યું, ટુ કચ્છ કચ્છને એવું શું બન્યું હોય કે કચ્છ આવ્યો નહીં. એટલે એ થોડીક વાર એ વિચારે છે. હી ફેલ્ટ ધેટ, અને એને એવું લાગવા માંડ્યું કે કચ્છ વોઝ ડેડ, કચ્છ છે મરી ગયો છે એવું એને આભાસ થાય છે. એન્ડ સેડ, અને કહે છે, આઈ વિલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું તેને ચોક્કસ લઈ આવીશ. બ્રિંગ હિમ બેક પાછો ટુ લાઈફ, એને જીવનમાં પાછો લઈ આવીશ, મતલબ એને હું જીવતો કરીશ. કે વેઇટ અ લિટલ, થોડીક રાહ જો. Then he silently said the secret mantra or magic formula. At once Kutch appeared before the master. Then પછી તેને he silently said, પછી બહુ ધીમેથી શાંતિથી said the secret mantra or magic formula, આ જે ખાનગી મંત્ર અથવા તો જે જાદુઈ નુસ્ખો એ બોલ્યા. એટ વન્સ, અને તરત જ કચ્છ અપિયર્ડ, કચ્છ પ્રગટ થયો બિફોર ધ માસ્ટર, એ શુક્રાચાર્ય એના જે માલિક હતા અથવા તો એના જે સર હતા, સાહેબ હતા, એની સમક્ષ એ હાજર થઈ ચૂક્યો છે.
When Devyani asked him why he was late, પછી જ્યારે when એટલે જ્યારે દેવ્યાની asked him, દેવ્યાની એને પૂછ્યું, કોને? તો કે કચ્છને, હિમ એટલે why એટલે શા માટે, he was late એટલે મોડો, તો શા માટે મોડો થયો કે? he said તેણે કીધું, the asuras killed me, અસુરાએ મને મારી નાખ્યો, killed કર્યો એટલે મને મારી નાખ્યો, me એટલે મને, કટ માય બોડી અને મારું જે શરીરને કાપી નાખ્યું, ઇન્ટુ પીસીસ ટુકડાઓમાં, એન્ડ ફેડ એટલે ખવડાવી દીધા, વુલ્ફ્સ એન્ડ જેકલ્સ વરુઓ અને શિયાળોને, વિથ ધેમ એને વરુઓ અને શિયાળોને મારા કટકા છે એને ખવડાવી દીધા કે. વેન ધ ગ્રેટ સેન્ટ અને જ્યારે આ મહાન સંતે, યોર ફાધર તારા પિતાજીએ, સમન્ડ એટલે મને બોલાવ્યો, મી એટલે મને, આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્ફ્સ હું એન્ડ ધ જેકલ્સ અને આ જે શિયાળ અને જે વરુઓ છે એમાંથી હું બહાર આવ્યો, ટીયરિંગ ધેર બોડીઝ તેના શરીરને ઉફાડીને બહાર આવ્યો, એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ અને અત્યારે હું તારી સમક્ષ ઊભો છું. એટલે આ પેલો બનાવ બને છે કે અસુરો એને મારી નાખે છે અને એના શરીરના કટકા કરે છે અને વરુઓ અને એને શિયાળોને ખવડાવી દે છે. અને જ્યારે શુક્રાચાર્ય મંત્ર બોલે છે ત્યારે એ વરુઓ અને શિયાળોના શરીરને ફાડીને બહાર આવે છે અને જીવતો, અને એ પાછો આશ્રમમાં પહોંચી જાય છે. The Kutch continued to live with શુક્રાચાર્ય અને દેવ્યાની. કચ્છ છે હવે કન્ટિન્યુ ટુ લીવ શરૂ કરી દીધું હતું એને જીવવાનું, વિથ શુક્રાચાર્ય અને દેવ્યાની, દેવ્યાની અને શુક્રાચાર્ય સાથે એને જીવવાનું શરૂ કરી દીધું. બટ ધ અસુરાસ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો ડીડ નોટ કીપ રાખી નહીં, ક્વાઇટ એટલે શાંતિ, પણ એ શાંત રહ્યા નહીં. આ બાજુ તો કચ્છ અને શુક્રાચાર્ય અને દેવ્યાની શાંતિથી રહેવા માંડ્યા, પણ આ બાજુ રાક્ષસોને શાંતિ રહી નહીં, એ અશાંત થઈ ગયા કે બા તો કચ્છ પાછો જીવતો થઈ ગયો કે. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુરાસ કોટ હિમ. વન ડે એટલે એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ, કચ્છ છે એ જંગલમાં ગયો હતો, કલેક્ટિંગ એટલે કરી રહ્યો હતો, ભેગા કરી રહ્યો હતો, ફ્લાવર્સ એટલે ફૂલો, વેન ધ અસુરાસ કોટ હિમ જ્યારે અસુરોએ એને પકડ્યો, they killed him તેને મારી નાખ્યો, and grinding his body into the pest અને પાછું છે કે જે they killed him કચ્છને તેઓએ મારી નાખ્યો, ગ્રાઇન્ડિંગ કર્યું એટલે દળી નાખ્યું, his body એટલે તેના શરીરને, into pest એની આખી લુગદી બનાવી દીધી કે ચટણી બનાવી દીધી, હાવ એવો એટલી આમથી હાવ લચકા જેવું કટકા નહીં, પણ આ વખતે તેના આખા શરીરને દળી અને આખો એ લોચો કરી નાખ્યો. they mixed it with the water of the ocean અને એને પાણી તો કે દરિયાના પાણીમાં મિક્સ કરી દીધો, એટલે કોઈ એનું અસર કે કટકા બચે જ નહીં, એટલે હાવ એની પેસ્ટ કરી નાખી એને, અને પાછા એ કેમાં ભેળવી દીધા? દરિયામાં ભેળવી દીધો. દેવ્યાની વોઝ અગેન ઇન ધ ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવ્યાની વોઝ અગેન, દેવ્યાની હતી અગેન એટલે ફરીથી, ઇન ડિસ્પેર મતલબ નિરાશ થઈ ગઈ હતી, વેન જ્યારે કચ્છ ડીડ નોટ રિટર્ન કચ્છ જ્યારે પાછો ન આવ્યો, રિટર્ન થવું એટલે પાછું વળવું, ફ્રોમ ધ જંગલ જંગલમાંથી, ફ્રોમ એટલે માંથી, જંગલ એટલે જંગલમાંથી પાછો ન આવ્યો ને ત્યારે એ દેવ્યાની પાછી નિરાશ થઈ જાય છે, અને આ બાજુ છે અસુરો એને પાછો મારી નાખે છે અને એની પેસ્ટ બનાવી અને સાગરમાં ભેળવી દે છે. She told her father that she would not wish to live unless Kutch was brought back. She told તેણે કહી દીધું her father એટલે તેના પિતાજીને, that she would not wish એની કોઈ ઈચ્છા છે જ નહીં, to live એટલે રહેવાની, જીવવાની, unless Kutch was brought back જ્યારે જો કચ્છ પાછો ન આવી શકે ને તો હું છે એ પાછો મારે કંઈ જીવવું નથી, હું મરી જઈશ કે. અગેન શુક્રાચાર્ય વોઝ હિઝ મેજિક સ્પેલ, ફરી પાછા શુક્રાચાર્ય છે એનો જાદુઈ મંત્ર સાથે એ ફરી પાછા એ બ્રોટ કચ્છ બેક, એ કચ્છને પાછા એ જાદુઈ મંત્ર સાથે એ ફરી પાછા શુક્રાચાર્ય બોલાવે છે. ધ અસુરાસ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. હજુ અસુરો છે એ વેરી ડિસઅપોઇન્ટેડ બહુ નિરાશ થયા, એટ ધેર ફેલિયર્સ એની નિષ્ફળતામાં એ બહુ નિરાશ થાય છે. They thought of a plan to dispose of a Kutch in such a way that a Shukracharya would never be able to bring him back to life. They thought of a plan, તેઓએ વિચાર્યો, a plan એટલે એક યોજના, to dispose એટલે નિકાલ કરવો, કોનો? તો કે ઓફ કચ્છ, કચ્છનો નિકાલ કરવાનો, in such a way એવી રીતે એનો નિકાલ કરવાનો વિચાર કર્યો કે that શુક્રાચાર્ય, તેથી શુક્રાચાર્ય
would never be able, ક્યારેય ન કરી શકે, to bring him back to life, એને પાછું જીવિત ન કરી શકે, જીવનમાં એને પાછો ન લઈ આવી શકે, એવી રીતે એનો નિકાલ કરવો છે. કે આ તો એને શિયાળ અને વરુને ખવડાવી દીધો તોય પાછો લઈ આવ્યા, આખી એને ગ્રાઇન્ડિંગ પેસ્ટ કરી નાખી તોય એમાંથી પાછો આવી ગયો. તો હવે આપણે એવી રીતે એનો નિકાલ કરવો છે ને કે શુક્રાચાર્ય ગમે એવું કરે ને તો એ પાછો એને જીવતો કરી શકે નહીં. The Asuras caught Kach and third time, હવે થર્ડ ટાઈમ એટલે ત્રીજી વખત, અસુરાસ કોટ કચ્છ, અસુરોએ કચ્છને પકડ્યો. They killed him, તેને મારી નાખ્યો, and burnt his body, અને એની આખી બ્રુન્ટ એટલે એની બાળી નાખી, બોડી આખું શરીરને બાળી નાખ્યું. They collected the ash, અને એની જે રાખ છે, એસ એટલે રાખ, એસિસ એટલે રાખ, કલેક્ટેડ એટલે ભેગી કરી, and mixed the ashes with the divine wine, અને એને ભેળવી દીધી એસિસ એટલે રાખને ડિવાઇન વાઇન એટલે સોમરસમાં, જે મદિરા પાન કહેતા હોય એ અર્થમાં. શુક્રાચાર્ય ડ્રિંક, શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા ને એમાં એ જે દિવ્ય પીણું હતું એમાં એ છે એને આ કચ્છની જે શરીરની રાખ હતી ને એ ભેળવી દીધી. When Kach was missing again, દેવ્યાની said to her father, જ્યારે કચ્છ પાછો છે એ ખોવાઈ જાય છે, અગેન એટલે ફરીથી, દેવ્યાની said to her father, દેવ્યાની તેના પિતાને કહે છે, father, Kach went out to gather firewood, but he has not come back, surely he is lost or dead. એટલે દેવ્યાની ફરી પાછા પિતાને કહે છે કે હે પિતાજી, કચ્છ છે એ વેન્ટ આઉટ ટુગેધર ફાયરવુડ, આજે બળતણને ભેગા કરવા માટે એ બહાર ગયો હતો, બટ હી હેઝ નોટ કમ બેક, હજી સુધી એ પાછો આવ્યો નથી, શ્યોરલી નક્કી ચોક્કસ, હી ઇઝ લોસ્ટ, ખોવાઈ ગયો છે, ઓર ડેડ કાં તો એ મરી ચૂક્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર એ વાઇલ એન્ડ સેડ, શુક્રાચાર્ય થોડીક વખત ધ્યાન કર્યું, ફોર એ વાઇલ એટલે થોડોક સમય, એન્ડ સેડ અને કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ લાઈફ ટુ બેક. હા, કચ્છ ઇઝ ડેડ, કચ્છ મરી ગયો છે, એન્ડ નાવ હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી, તે મારા માટે અઘરું થઈ ગયું છે, ટુ બ્રિંગ હિમ તેને લઈ આવવાનું, બેક ટુ લાઈફ એને જિંદગીમાં, મારી જિંદગીમાં, અથવા તો એને પાછો જીવતો કરવાનો મારા માટે એ કેવું થઈ ગયું છે, ખૂબ જ મુશ્કેલ ભર્યું થઈ ગયું છે. આઈ એમ હેલ્પલેસ નાવ, હવે હું ખૂબ અસહાય છું. કે whenever I bring him back to life, જ્યારે હું એને શું કહે છે જીવતો કરું છું, he is slain again, એ લોકો એને ફરી પાછા મારી નાખે છે. ઈ એટલે તે લોકો એટલે કે એ રાક્ષસો છે એ ફરી પાછા એને મારી નાખે છે. ઓ દેવ્યાની, ડોન્ટ ગ્રીફ, ડુ નોટ ક્રાય, શું કે છે દેવ્યાનીને આશ્વાસન આપે છે, ડોન્ટ ગ્રીવ એટલે દુઃખી ન થા, અને ડોન્ટ ક્રાય એટલે રડ નહીં કે. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ, યુ શુડ નોટ એટલે ના પાડે છે તારે ન કરવું જોઈએ, ડિસ્ટ્રેસ એટલે તમારે દુઃખી ન થવું જોઈએ, યોર સેલ્ફ એટલે તમારી જાતને તમારે દુઃખી ન કરવી જોઈએ, ફોર એ મોર્ટલ એટલે માણસ કે જે મરી શકે છે, જે મૃતક છે, કે ને ઇમોર્ટલ એટલે જે કે છે ને શાશ્વત કહી શકાય, કે જે ક્યારેય મરે નહીં તેવો, અને મોર્ટલ એટલે કે જે મરી શકે તેવો, એટલે એ મરી શકે એવું કોણ છે તો કે માણસ. એટલે કે આ જે વ્યક્તિ મરી શકે છે, જેનું મૃત્યુ નિશ્ચિત છે, એવા માણસ માટે તારે તારી જાતને દુઃખી કરવી જોઈએ નહીં, તો દુઃખી ન થા, તું રડ નહીં કે. બટ દેવ્યાની સાઈડ, પણ દેવ્યાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. પણ દેવ્યાની શું કહે છે, હાઉ કેન નોટ ગ્રીવ, હું શા માટે દુઃખી ન થાવ, ફોર ધ ડેથ એટલે જિંદગી, ઓફ ધ વન whom I love, કે જેને હું પ્રેમ કરું છું એના મૃત્યુ ઉપર હું કેમ દુઃખી ન થાવ. કે આઈ વિલ સ્ટેર, હું ભૂખી રહીશ, માય સેલ્ફ ટુ ડેથ, મારી જાતને હું ભૂખી રહીશ, એન્ડ ફોલો હિમ, અને હું એને અનુસરીશ. કે એટલે ટૂંકમાં હું પણ મરી જઈશ. કે હવે જો તમે હી ઇઝ હેન્ડસમ, તે દેખાવડો છે, હી વોઝ ગ્રેટ, તે મહાન છે, હી વોઝ યંગ, તે યુવાન છે, નો ગોડ વિલ બી લાઈક મી, કોઈ મારા સોરી ઘણું બધું નીચે આવી ગયું. ઓકે, ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી,
ભગવાન છે એ તમારા છે અવેર ઓફ યોર બ્યુટી, તારા સૌંદર્ય માટે એ શું કહે છે, એ જાગૃત જ છે અથવા તો એ જાણે જ છે તારા સૌંદર્ય વિશે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, કે એમાંથી કોઈ પણ એક દેવ છે એ તારો હાથ માંગશે. બટ દેવ્યાની સેટ, પણ દેવ્યાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. હું એ વ્યક્તિ માટે કેમ દુઃખી ન થાવ કે જેના માટે જેને હું પ્રેમ કરું છું. હી હેન્ડસમ, તે દેખાવડો છે. હી વોઝ ગ્રેટ, તે મહાન છે. હી વોઝ યંગ, તે યુવાન છે. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ ભગવાન એના જેવા છે નહીં. આઈ વિલ સ્ટ્રેવ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું એ જો નહીં મળે મને તો હું મારી જાતને ઉપવાસ ઉપર ઉતરી જઈશ, અને હું છે જ્યાં સુધી ટુ ડેથ, જ્યાં સુધી મરીશ નહીં એટલે આ મરણ તો હું ઉપવાસ કરીશ. એન્ડ ફોલો હિમ એટલે હું એને અનુસરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, શુક્રાચાર્યને એની દીકરી માટે ખૂબ દુઃખ થાય છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુરાસ, અને અસુરો ઉપર ગુસ્સો કરે છે. who slew a disciple under his care, કે એક શિષ્યને એ લોકોએ મારી નાખ્યો કે જે એની દેખભાળની અંદર હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આનો તમે અભ્યાસ કરો.